ઈશ્વર શા માટે માણસની મુલાકાત લે છે? એવું કયું કારણ છે જેના કારણે ઈશ્વરે માણસની મુલાકાત લેવી પડી? અને આનો જવાબ તો પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં બહુ સ્પષ્ટ લખ્યું છે શા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા. જ્યારે સ્વર્ગદૂતે મરિયમની મુલાકાત લીધી ત્યારે શું કહ્યું? એમણે કહ્યું કે એક દીકરો થશે જેનું નામ તું ઈસુ પાડશે, જેનો અર્થ એવો થાય છે કે તે માણસોના પાપથી તેઓને તારશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ માણસોને પાપથી બચાવવા આવ્યા અને એટલા માટે આ સંસારના દરેક માણસને પ્રભુ ઈસુની જરૂર છે. કારણ કે જ્યાં સુધી માણસની પાસે પાપ છે ત્યાં સુધી માણસને પ્રભુ ઈસુની જરૂર છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલ બતાવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વગર કોઈ પણ માણસ, કોઈ પણ વસ્તુ, કોઈ પણ બાબત માણસને પાપથી છુટકારો આપી શકે નહીં. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પૃથ્વી પર આવવાનો હેતુ જ એ જ હતો કે માણસ પાપથી છૂટે. પાપ એ માણસને ઈશ્વરથી દૂર રાખતું હતું, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આવીને મધ્યસ્થ બનીને એ પાપને વચમાંથી, મિડલમાંથી કાઢી નાખીને પોતે પાપની અવેજીમાં શિક્ષારૂપ બનીને માણસને પાપથી છુટકારો આપ્યો. અને એટલા માટે આપણે ગુડ ફ્રાઈડે પણ ઉજવીએ છીએ, જેનો અર્થ એવો થાય છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ દિવસે માણસોને તારવા માટે પાપની શિક્ષા પોતા ઉપર લીધી. અને હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા અનંત જીવન એટલે કે ઇટર્નલ લાઈફ, મરણ નાબૂદ થયું, જીવન મળ્યું છે. અને હવે કોઈ પણ માણસ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વરના સનાતન રાજ્યમાં જઈ શકે છે. મિત્રો, સ્વર્ગમાં તો બધાને જવું છે, પણ સ્વર્ગમાં જવા માટે લાયકાત પણ જરૂરી છે. તમે સ્વર્ગમાં જવાની ઈચ્છા રાખી શકો છો, પણ લાયકાત વગર સ્વર્ગમાં જઈ શકતા નથી. સ્વર્ગમાં જવા માટે જે અવરોધકારક બાબત છે તો પાપ છે. અને આ પાપ એ માણસને ઈશ્વરથી, સ્વર્ગથી દૂર રાખે છે. અને આ બહુ મોટો પ્રશ્ન હતો. એના જવાબ રૂપે નાતાલ પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ સામર્થ્ય નામમાં આપણી પાસે આવે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ નાતાલના દિવસે જન્મ લઈને માણસોને પાપથી છુટકારાનું અનોખું એક કારણ બતાવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે માણસોને છોડાવવા માટે પોતે માણસોના અવેજી રૂપ બન્યા અને જે માણસોને શિક્ષા થવાની હતી એ પોતે ગ્રહણ કરી. અને હવે શું થયું? કારણ કે પોતે ઈશ્વર હતા એટલા માટે તેઓ મરણ પર સજીવન થયા. પવિત્ર શાસ્ત્ર બતાવે છે કે ત્રીજા દિવસે મૃત્યુને હરાવી દીધું, એ મૃત્યુના બંધનને તોડી નાખ્યું. અને હવે એ સજીવન થયા, દર્શન આપ્યું, ચમત્કારિક રીતે એ સ્વર્ગમાં ગયા અને પ્રોમિસ આપ્યું કે હું તમને ફરી પાછા લેવા આવીશ. મિત્રો, એટલા માટે જ આપણે ખ્રિસ્તી છીએ અને એટલા માટે જ આપણે પ્રભુ ઈસુનું ભજન કરે છે કે એક એવા ઈશ્વર જે તમને પ્રેમ કરે છે, એક એવા ઈશ્વર જે તમારા માટે બધું જ કરવા તૈયાર છે, એક એવા ઈશ્વર જે તમને લેવા માટે આવવાના છે. અને એમણે કહ્યું છે હું જ્યાં રહીશ ત્યાં તમે પણ રહેશો. મતલબ એવો છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાં રહે છે, તમે પણ સ્વર્ગમાં જઈ શકો છો. અને એટલે ખ્રિસ્તી તરીકે જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખે છે તેઓ ગર્વથી કહી શકે છે કે તેઓ સ્વર્ગના વારિસ છે. જેમણે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો છે એ દરેકને એ સ્વર્ગ, ઈશ્વર સાથેની મુલાકાત સદાકાળ માટે મળે છે. અને એટલે જો આ જ મુલાકાત તમે કરવા માગો છો, આ જ અનુભવ તમે કરવા માગો છો અને આ જ ખાતરી તમે મેળવવા માગો છો, એક વખત પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના હૃદયમાં આમંત્રણ આપી જુઓ. જેમણે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને જીવન સોંપ્યું એમના જીવનો બદલાઈ ગયા છે. અને જેમને પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અનુભવ થયો છે એ લોકોના જીવન બદલાયા છે. તમારું પણ જીવન બદલાવાની તૈયારીમાં છે જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જીવન સોંપો છો તો.